તો જામનગરમાં વારંવાર વીજ વિક્ષેપથી ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફેઝ 3 જીઆઈડીસીમાં ઉત્પાદન કામગીરી ખોરવાઈ ગઈ છે। ઉદ્યોગોને આર્થિક નુકસાન થવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ શહેરમાં બાઇક રેલી યોજી। રેલી સ્વરૂપે ઉદ્યોગકારો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા। પીજીવીસીએલ એન્જિનિયરને ઉદ્યોગકારોએ આવેદનપત્ર પાઠવ્યું। ચોમાસા પહેલા વીજ પુરવઠો સ્થિર કરવાની માંગ કરી છે। સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની ઉદ્યોગકારોની માંગ। સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે। પણ આજ દી લગીન વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે। અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે। તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહીમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું